ખેડાના નડિયાદ શહેરમાં રખડતા આખલાઓનો આતંક સામે આવ્યો છે। જાહેરમાં લોકોની સુરક્ષા જોખમમાં મુકતા આવા બનાવો વધી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ સૂતું જોવા મળી રહ્યું છે। નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નીલકંઠ મહાદેવ પાસે બે આખલાઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો। એ જ સમયે એક આખલાએ અચાનક એક યુવકને અડફેટે લઈને 10 ફૂટ ઊંચે ફગોળી દીધો હતો। ઘટનામાં ગંભીર રીતે ઘાયલ યુવકને તત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને માત્ર 20 દિવસમાં શહેરમાં આખલાઓની લડાઈને લઈને આ ચોથો કિસ્સો સામે આવ્યો છે। છતાં પણ નડિયાદ કોર્પોરેશનની ઢોર પકડવાની ટીમ પર કોઈ જ અસર નથી થતી। આવી સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે। શહેરમાં વારંવાર બનતા આવા બનાવો લોકોની જિંદગીને જોખમમાં મૂકે છે। આખલાઓની લડાઈમાં યુવક 10 ફૂટ ઊંચો ફંગોળાયો હતો અને જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે 20 દિવસમાં આ ચોથો બનાવ બન્યો છે। શહેરમાં આખલાઓને લઈને ભારે દહેશત ફેલાઈ છે। આવા અવારનવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેનાથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે। આખલાઓને લડાઈને લઈને સ્થાનિકોમાં દહેશત જોવા મળી રહી છે। યુવકને અડફેટે લઈને 10 ફૂટ ઊંચે ફંગોળ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। 20 દિવસમાં ચોથી વાર બન્યું છે। આખલાઓના યુદ્ધને લઈને સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ છે। નડિયાદનો કિસ્સો છે, જેમાં આખલાઓના યુદ્ધમાં એક યુવકને અડફેટે લે છે, યુવકને 10 ફૂટ ઊંચે ફંગોળે છે અને યુવકને સારવાર માટે ખસેડવામાં આવે છે। 20 દિવસમાં આ ચોથી વાર બન્યું છે। આ બનાવ ચોથો છે, જેમાં આખલાઓને લઈને લોકોમાં ભારે દહેશત છે, છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પ્રતિભાવ આવ્યો નથી।